હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. મારું નામ છે ડૉક્ટર નિશા ભીમાણી. હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું અને આજે આપણે વાત કરવાના છીએ મોબાઈલના વધુ પડતા અને લાંબા સમય થતા ઉપયોગથી શરીરમાં શું શું પ્રોબ્લેમ થાય છે. ચલો આજે આપણે એ વિશે વાત કરીશું. મોબાઈલ આજના સમયમાં બહુ જરૂરી વસ્તુ થઈ ગઈ છે અને એની સાથે એક ટાઈમ પાસ કરવા માટેનું એક મહત્તમ માધ્યમ બની ગઈ છે. નાનાથી લઈને મોટા લોકો બધા જ આજે આપણે જોઈએ છીએ કે કલાકો સુધી મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. 1 મિનિટ માટે ખોલેલો મોબાઈલ ક્યારે કલાકો પાસ થઈ જાય છે એમને પણ ખબર રહેતી નથી. પણ આના હિસાબે આપણા શરીરમાં અમુક ફારફેર થતા હોય છે જે વધુ પડતા ઉપયોગથી ધીમે ધીમે તમને પ્રોબ્લેમમાં પણ પરિણમે છે. તો એમાંનો એક છે મેન ગરદન. આપણે જોઈએ છીએ કે મોબાઈલ યુઝ કરીએ ત્યારે ધીમે ધીમે આપણું પોસ્ચર આગળ લઈ અને હાથમાં મોબાઈલ લઈને કલાકો સુધી બેસ્યા રહીએ છીએ. તો એના હિસાબે જે આપણી સ્પાઇન છે, સર્વાઇકલ સ્પાઇન, એ વળાંક લઈ લે છે અને થોડી ખૂંદ ટાઈપનું ડેવલપ થાય છે. આપણે ઘણા એવા વ્યક્તિઓને પણ જોયા હશે કે જેમને ખૂંદ નીકળેલી હોય અને શોલ્ડર આગળની બાજુ ઝૂકેલા હોય. એક તો આના હિસાબે એક તો તમારા પોસ્ચરમાં પણ પ્રોબ્લેમ થવાની છે, જે આગળ જતાં તમારા દેખાવમાં પણ અસર કરશે. પ્લસ અને લાંબા સમય સુધી જો આ પોસ્ચર તમારા શરીરમાં મેન્ટેન રહેશે તો એની અસર તમારા સ્નાયુઓ, નેકના મસલ્સ, મેઇન કે જે ટ્રેપેઝિયસ મસલ્સ છે એ ટાઈટ થઈ જશે. ટાઈટ થવાના કારણે પહેલાં તો તમને ગરદનનો દુખાવો, અસહ્ય ગરદનનો દુખાવો થશે. ધીમે ધીમે તો પણ જો તમે આગળ મોબાઈલનો અને લાંબા સમય સુધી ઉપયોગ કરશો તો રેડિએટિંગ પેઇન, એટલે કે જે સર્વાઇકલ છે એને જે વર્ટિબ્રા હોય છે એની વચ્ચે આપણી નસનું દબાણ થાય છે અને જે નસ આખા આપણા હાથને સપ્લાય કરતી હોય છે એમાં દુખાવો, ઝંઝનાટી આવી, ખાલી ચડવી, આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. અને ઘણા લોકોને તો જો ઉપરના લેવલે દબાણ કે દબાણ આવે તો સિવિયર માથાનો દુખાવો. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા એવા વિદ્યાર્થીઓ, મિત્રો નાની ઉંમરે પણ માથાના દુખાવા, પાછળના જે માથાના દુખાવાથી પરેશાન હોય છે. એ વધુ પડતા મોબાઈલના હિસાબે પણ થતું હોય છે. આને અટકાવવા માટે આપણે છે ને ધીમે ધીમે મોબાઈલનો યુઝ ઓછો કરી દેવો જોઈએ અને સાથે જો જરૂર હોય એજ્યુકેશન માટે કે કોઈ બીજી માહિતી મેળવવા માટે તો મોબાઈલનો થોડા સમય માટે ઉપયોગ કરવાનો અને ધીમે ધીમે મોબાઈલ ઓછો કરી દેવાનો. પ્લસ માહિતી જરૂર હોય તો આપણે પહેલાં 5-10 મિનિટ સુધી મોબાઈલ યુઝ કરીશું, પછી રેસ્ટ પીરિયડ લઈ લઈશું અને પછી વળી પાછો એના રિલેટેડ હોય એ કામ કરીશું. અને મેઇન વાત છે કે મોબાઈલ યુઝ કરવા માટે પરફેક્ટ પોસ્ચરની જરૂર હોય છે. જેવી રીતે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ, આપણે બેસીને હાથમાં મોબાઈલ લઈને બેસીએ છીએ, એ જરા પણ યોગ્ય રીત નથી. આપણા સ્પાઇન ઉપર એની મોટી અસર થશે. એના માટે આપણે ટટ્ટાર બેસવાનું છે અને મોબાઈલ સ્ટેન્ડ ઉપર મૂકો અથવા કોઈ આગળ ઓબ્જેક્ટ રાખીને ટેબલ ઉપર રાખી અને આવી રીતે ચેર ઉપર ઓઠીકણ આપીને બેસવાનું. આ તમારા બહુ સ્પાઇન માટે બહુ સારી વસ્તુ છે કે તમે થોડો મોબાઈલ યુઝ કરશો તો પણ તમારા સ્પાઇન ઉપર અસર નહીં થાય. તો બસ આપણે આ બધા પ્રોબ્લેમ ભવિષ્યમાં ના થાય અને થતા અટકાવી શકીએ એ માટે મોબાઈલનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને જો જરૂર પડે તો યોગ્ય માર્ગદર્શન હેઠળ કેવી રીતે આપણે પોસ્ચરનું યોગ્ય યુઝ કરી અને કરવાનું રાખવું જોઈએ.